કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બીજી રીતે પાન મુખવાસ બનાવીશું, એકદમ ટેસ્ટી અને સરસ મજાનો। તો આ રીતે તમે પાન મુખવાસ નહીં બનાવે તો જરૂરથી બનાવજો। તો અહીંયા એક બાઉલ લઈશું, તેની અંદર આપણે જે ચૂનો આવે તે ચૂનો ચપટી લઈશું, એટલે એકદમ જરાક જ લેવાનું છે। અને જે દુકાનમાં પલાળેલો કાથો આવે છે તે કાથો અડધી ચમચી જેટલો લઈશું। અને ચૂનો અને કાથો બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં આપણે। તો આ રીતે તમે પાન મુખવાસ નહીં બનાવે તો જરૂર બનાવજો, બહુ જ સરસ લાગે છે। આના પહેલાં પણ મેં તમને મુખવાસનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, તે પણ અલગ રીતે છે અને આ પણ અલગ રીતે છે। તો અહીંયા જ પાનવાળાના જ્યાં ચટણી મળે છે તે ચટણી આજે આપણે લઈશું। તો 1 ચમચી જેટલું આપણે તે ચટણી નાખવાની છે। અને પછી પાનને સરસ મજાના ધોઈને અને લૂછીને તેને ઝીણા કાપી લેવાના છે, કોરા પાડીને। પછી આપણે તેની અંદર નાખી દેવાના છે 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ ધાણાની દાળ અને 100 ગ્રામ તૂટી ફૂટી લઈશું। તો તમે આ રીતે મુખવાસ નહીં બનાવે તો જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। પછી અહીંયા 100 ગ્રામ કેસર સળી લઈશું, તે પણ નાખી દઈશું અંદર। પછી અહીંયા થોડી લવલી લઈશું, આપણે લવલી પાવડર નાખવાનો છે ચપટી। પછી તેની અંદર ગુલકંદ નાખીશું, મેં આ વખતે બીજો ગુલકંદ લીધો છે। તો અહીંયા લગભગ 200 ગ્રામ જેટલો આપણે ગુલકંદ નાખવાનો છે અને મિક્સ કરી દેવાનો છે તેને। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા થોડી કેસરની સળી ઓછી લાગી રહી છે, તો વધી હતી એટલે મેં નાખી દીધી। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને કાચની બોટલમાં ભરી દેવાનું। તમે જોઈ શકો છો એકદમ સરસ લચકાવાળો આપણો પાનનો મુખવાસ તૈયાર થઈ ગયો છે। તો આપણે બંને બોટલમાં ભરીને તેને મૂકી દઈશું અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો જમ્યા પછી તેને જરૂરથી ખાજો અને આ રીતે તમે જરૂરથી બનાવજો, ટેસ્ટી એકદમ નવી રીતે પાન મુખવાસ।